અને તમે ગમે તે સત્કર્મ કરતા હો, તમને એમ થતું હોય કે તમે બીજાનું ભલું કરો છો, સાચું જોવા જાઓ તો તમે તમારી ખુશી માટે જ કરી રહ્યા છો. તમને એ કરવામાં આનંદ આવે છે એટલે કરો છો. દાન આપવામાં જે દિવસે આનંદ નહીં આવે તો નથી આપતા. સાચું બોલવામાં જે દિવસે ખુશી નથી મળતી નથી બોલતા. મદદ કરવામાં જે દિવસે આનંદ નથી મળતો નથી કરતા. કંજૂસ અને ઉદારમાં ફરક શું? બંને પોતાના આનંદ માટે જ કરે. ઉદારને આપીને ખુશી મળે, કંજૂસને બચાવીને ખુશી મળે. મૂળ વાત તો પોતાની ખુશીની જ છે, પણ એની વૃત્તિ શ્રેષ્ઠ છે એટલે એ સન્માનીય. એટલે આપણને એમ લાગતું હોય કે આપણે આ સત્કર્મો કરીને બીજા પર ઉપકાર કરી, ના, આપણે આપણી જાત ઉપર જ ઉપકાર કરીએ. કારણ કે તમારી વૃત્તિમાં દાન આપવાની વૃત્તિ છે અને નહીં આપો તો તમને શાંતિ નહીં મળે. તમને ઘરે જઈને પણ એમ થશે કે પેલો માંગતો હતો ને મેં આપ્યું નહીં. તમને આખી રાત ઊંઘ નહીં. અને તમારી સાત્વિક વૃત્તિ છે, આપવું તમારા સ્વભાવમાં છે. અને સ્વભાવથી વિપરીત કામ કરીને કોઈ દિવસ ખુશી ન મળી શકે. વૈષ્ણવના સ્વભાવમાં સેવા છે. નહીં કરો તમને આનંદ નહીં આવે, કર્યો છો તો જ આનંદ થશે. અને તમારી આત્માનો એ માંગ છે. અને એટલા માટે દેહ ધર્મ છે અને આત્મધર્મ એ પરમાત્માને ભજવાય. અને જ્યારે બંને ધર્મ જીવ કરે ત્યારે જ એની ભક્તિ પૂર્ણ થાય, ત્યારે જ એનો ધર્મ પૂર્ણ થાય. જ્યારે દેહ ધર્મ, સમાજ સેવા, માનવ સેવા, વ્યક્તિ જ્યાં જ્યાં જે રીતે એ તમારો દેહ ધર્મ. અને એ કરીને પરમાત્માની સેવા કે પ્રભુ આવી સમજ મને આપતો રહેજે. બસ એટલી સમજ મને પરવર દિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. પરમાત્મા પાસે માંગવું, પરમાત્મા પાસે સત્કર્મ કરવાનું બળ માંગવું. એટલે કોઈ કે હું સમાજ સેવામાં આવું, ભગવાનમાં નથી માનતો. હું કીધું ભગવાનમાં એ માનો, એને પગે લાગો, જેથી તમારા સત્કર્મો અટકી ન જાય. એને કહો કે તું મને આ બળ આપ કે હું બધામાં તને જોઈ અને તારી સેવા કરી શકું. હું પેલા ગરીબમાં દુખી ન જોઉં, પણ એ ગરીબની અંદર પણ મને દુખી થયેલો પરમાત્મા દેખાય, એવી નજર મને. જો એ રીતે જોઈશ તો મને મદદ કરવાનો પણ અહંકાર, ઉપકાર કરવાનો પણ મદ નહીં આવે, પણ ઠાકોરજીએ મને સેવા કરવાનો અવસર આપ્યો એવો આભાર માનવાની ઈચ્છા થશે. મદદ કર્યા પછી પણ આભાર માનવાની ઈચ્છા થશે, જો તને બધામાં જોઈશ. અને એટલા માટે સમાજ સેવાની સાથે સાથે પ્રભુ સેવા પણ રાખવો જોઈએ. એ પરમાત્મા દરેકની અંદર બિરાજે. તો દેહ ધર્મ અને આત્મધર્મ. ગોપીઓ કહે પ્રભુ આપ અમને પાછા જવાનું કહો છો, પણ એક વસ્તુ યાદ રાખજો, ગમે તેટલી ઉત્તમ જમીન હોય, ખાતર નાખો, પાણી નાખો, સૂરજ પ્રકાશ આપો, પણ બીજને એકવાર શેકી નાખો ને અને પછી વાવવા જાઓ તો એમાં ફણગા ફૂટતા નથી. પ્રભુ અમારું હૃદયનું સ્નેહનું બીજ પણ આપના પ્રેમમાં શેકાઈ ચૂક્યું છે. હવે સંસારની ભૂમિમાં વાવવા જશો તો પ્રભુ એમાં ફણગા નહીં ફૂટે. અને ઉલટાના સંસારના લોકોના કામના નહીં રહીએ ને તો સંસારના લોકો વધારે દુઃખી થશે. કારણ કે આ સંસાર સતત આપણને એના કામનો બનાવીને રાખે. એટલે આ સંસાર એવો છે ને, તમને પૂરેપૂરો બગડવાય નહીં દે, પૂરેપૂરો સુધરવાય નહીં. તમને એમ થાય હવે તો ભક્તિમાં જ લાગી જવું છે, તો આવીને 4-5 ટેન્શન આપી જશે. અરે હજી તો બાળકોને પરણાવવા છે ને, હજી તો ધંધો સેટ કરવાનો. આટલી નાની ઉંમરમાં ભક્તિમાં લગાતું હશે તો તમને સંસારમાં ખેંચશે. અને સંસારમાં લાગી જશો ને, તું આખો દિવસ ધંધો કરો, ક્યારેક તો મંદિરે આવો. એટલે પૂરા બગડવાય નહીં દે, પૂરા સુધરવાય નહીં દે. સંસાર હંમેશા આપણને એના કામનો બનાવીને રાખે. અને જે દિવસે સંસારના કામના ન રહીએ એ દિવસે નિંદા કરવા લાગે. એટલે પ્રભુ અમને પાછા મોકલશો ને, એનાથી પણ અમારા સંબંધીઓનું હિત નહીં થાય. એમની અપેક્ષાઓ અમે પૂરી નહીં કરી શકીએ એટલે એ વધારે દુઃખી થશે. પ્રભુ ચાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી और कैसे पावेरी, लेकर मीन दूध में राखो, जल बिन सचु नहीं पावेरी, जो सुरार में भूमि चलत है पीर न काहू. પ્રભુ જેનું મન આપનામાં હોય ને ક્યાં ગમવાનું. પ્રભુ અમારો સ્વીકાર કરો. અમે રાસનો અનુભવ કરવા માટે આવ્યા છીએ અને પ્રભુ પરાસ્ત થયા ગોપીઓની સાથે. મહાપ્રભુજી કહે મારા ગોપીઓનો વિજય થયો છે. લઘુરાસનું દાન પ્રભુએ આપ્યું છે અને લઘુરાસ થઈ રહ્યો છે. રાસ કરતા કરતા ગોપીઓ એક એક શ્રીહસ્ત પકડીને લઘુરાસ થતા થતા ગોપીઓની દ્રષ્ટિ પ્રભુ પર પડે છે. જેમ ગોપીઓ બતાવે પ્રભુ નૃત્ય કરી રહ્યા છે. ક્યારે એક હાથ ઊંચો કરે,
કારણ કે એક ચરણ ઊંચો કરે થઈ 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 કરીને રાત થઈ રહી. અને ત્યાં સુખદેવજી લખે કે ગોપીઓના મનમાં મદ આવી ગયું. તાસામ તત સૌભગ મદમ વિક્ષમાનંચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. મદ આવ્યો કે આખી દુનિયાને નચાવનારો પરમાત્મા અમારા ઈશારે નાચી રહ્યો. જો અમે હાથ ઊંચો કરીએ તો એ હાથ ઊંચો કરે, અમે ચરણ ઊંચો કરીએ તો એ કરે. કેવું અમારામાં મોહિત થયો છે. પહેલા ગોપીઓને પ્રભુની કૃપા દેખાતી હતી, હવે સ્વયંની વિશેષતા દેખાવા લાગી. આપણને પણ ઘણી વાર સેવામાં એવું થઈ જાય, પહેલા નવી નવી સેવા પસંદ કરવા લાગ્યા હોઈએ ને ત્યારે એમ ઠાકોરની કેવી કૃપા, જો મને તો કાંઈ આવડતું નથી તોય ઠાકોરજી પ્રેમથી સેવા અંગીકાર કરે. પહેલા કૃપા દેખાય. એક વર્ષ થઈ જાય બધું શીખી જઈએ. મારા જેવી સામગ્રી તો કોઈ ના બનાવે, મારા જેવા શૃંગાર તો કોઈ ના કરે. આ સૌભાગ્ય મત ભક્તને આવી જાય, સેવા કરવાનો મત આવી જાય. ઠાકોરજીએ વિચાર કર્યો કે આકાર તો મળ્યો ઘડાનો, પણ હજી પાત્રતા સિદ્ધ નથી થઈ. કારણ કે કાચો માટીનો ઘડો હોય ને પાણી ભરો તો બધું સરી જાય, પણ અગ્નિમાં પકવી દો ને તો આકારની સાથે પાત્રતા પણ આવે. અને પ્રભુ પાત્ર બનાવીને પ્રાપ્તિ કરાવે છે. આમને પણ જો વિરહની અગ્નિમાં પકવીશ તો મારા ભગવદ રસ ટકી શકશે. અને આમ વિચાર કરી બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. પ્રશમાય, પહેલું કારણ અહંકારનું પ્રશમન કરવા માટે. પ્રભુ ભક્તનો અહંકાર વધવા દેતા નથી. એટલે ક્યારે પણ મંદિરમાં, હવેલીમાં, સત્સંગમાં, મંડળમાં, મનોરથમાં, કથામાં ક્યાંક કોઈ આપનો અહંકાર તોડે ને તો એ કૃપા માનવી કે ઠાકોરજીએ મારો અહંકાર તોડાવ્યો. કારણ કે માણસને સૌથી વધારે પ્રિય હોય ને તો એનો ઈગો છે, એનો અહંકાર એને ખૂબ પ્રિય. અને એટલા માટે એ પોતાના ભીતરના દોષો જોવાય તૈયાર થતો નથી. શરીરની બીમારી માટે કોઈ કહે તો બહુ ગમે, પણ મનની બીમારી માટે કોઈ યાદ અપાવે તો ગમે. તાવ આવ્યો હોય ને કોઈ ફોન કરીને પૂછે કે હવે તાવ કેમ છે, કે ના હવે સારું છે, નામ છે, ડોક્ટર સારા મળ્યા, એને હૂંફ જેવું લાગે. પણ મનની બીમારી વિશે કોઈ પૂછે, હમણાં ક્રોધ બહુ વધી ગયો લાગે છે, ડાયાબિટીસ વધી ગયો હોય કોઈ પૂછે તો ચાલે, પણ ક્રોધ લોભ વધી ગયો હોય, ઈર્ષા વધી ગઈ હોય, દ્વેષ વધી ગયો હોય, અહંકાર વધી ગયો હોય અને કોઈ પૂછે તો આપણે એના જોડે સંબંધ તોડી નાખીએ, આપણે એને અહંકારી માનવા લાગે. પ્રભુ કૃપા કરશે તો અહંકાર તોડા. કારણ કે પ્રભુને સ્વીકારવાના અને પ્રભુને તરછોડવા છે ને તો અહંકાર વધારનારા લોકોને આજુબાજુ ગોઠવી દે અને એટલી ઊંચાઈએ ચડાવી દેશે કે ભગવાનથી બહુ દૂર થઈ જશે. પ્રભુએ તો સ્વીકારવા છે અને ગોપીઓના મદને તોડવો છે. પ્રશ્માય, બીજું કહ્યું પ્રસાદાય, કૃપા કરવા માટે. એટલે કે કુંભાર ઘડો બનાવે તો અંદરનો જે હાથ હોય જેનાથી ઘાટ આપતો હોય એ પ્રસાદાય, કૃપા. અને ઉપરથી થપ્પડ મારે ઘાટ આપવા એ પ્રશમન કરવા માટે. ઘડાને ઘાટ આપવા માટે બે પ્રકારની પ્રક્રિયા થાય. એક હૂંફનો હાથ હોય અને બીજો થપ્પડ ઉપરથી મારે જે ઘાટ આપવા માટે. પ્રભુ પણ ઘણી વાર એમ કરે, હૂંફનો હાથે રાખે અને થપ્પડો મારીને ઘાટ પણ અપાવે. પ્રભુ બંને રીતે પ્રક્રિયા કરે છે, પણ ફરક એટલો છે, માટી હોય ત્યારે પગ નીચે કચડાતી હોય, ઘડો બની જાય પછી લોકો માથે લઈને ફરતા. ફરક એટલો જ છે. ભગવાન જયારે સાધારણ દોષોથી ભરેલો જીવ છે ત્યારે માટી જેવો પગમાં રૂંધાય, પણ જયારે આકાર મળી જાય ત્યારે લોકો માથે ચડાવીને ફરે. ભક્ત કહેવાય, લોકો એના પગે પડે, એના આશીર્વાદ. પ્રભુ આ જ ક્રિયા કરવાના છે, પગમાં રહેલી માટીને ઘડો બનાવીને માથે મૂકવાના. प्रशमाय प्रसादाय तत्रैवांतरधीयत. प्रभु अंतर ध्यान हो गए और गोपियां ढूंढने लगी कि गए कहां हमारे नाथ. हमारा तो हाथમાં હાથ હતો ને હાથ ગયો ક્યાં? આશ્ચર્ય થયું. એકબીજાની પાછળ જોવા લાગી, વૃક્ષોની પાછળ જોવા લાગી. અરે પ્રભુ હમણાં રાસ ખેલતા હતા, ક્યાં જતા રહ્યા? અરે ક્યાંક આપણાથી ભૂલ તો નથી થઈ?
આપણા બધાના મનમાં મદ આવ્યો, ક્યાંક એ મદને કારણે પરમાત્મા આપણને છોડીને તો નથી જતા રહ્યા. ગોપીઓ વિહવળ બની ગઈ, ફૂલોનું ભાન છે. આવો વૃંદાવનમાં ગોતીએ પ્રભુને. રાત્રિના સમયે બહુ દૂર નહીં ગયા, જેને પામવા માટે તપ કર્યું, આટલા સમયથી મનોરથો કર્યા, અને ઘડી આવી અને ઘડી ચૂકી ગઈ. જો ઘણીવાર મનોરથો વર્ષો ના હોય, પણ ઘણીવાર ક્ષણો ચૂકી જાઓ ને તો એ લાભ થતો. ઘણીવાર ઘડીઓ મહત્વની હોય, વિચાર્યું ના હોય, પણ ઘણીવાર ક્ષણ એવી આવી જાય અને આપણને લાભ મળી જાય, આપણું કાર્ય થઈ જાય. સાચવવાની ક્ષણો જ હોય છે. વર્ષો, એક વર્ષ ધ્યાન રાખવાની જરૂર નથી હોતી, મહિનાઓ ધ્યાન રાખવાની જરૂર નથી હોતી, અઠવાડિયું ધ્યાન રાખવાની જરૂર નથી. જે તકલીફો થાય છે ને એ 2 મિનિટની ઘડીઓમાં જ થાય. ઘણા લોકો કે આમ બસ ક્ષણિક ક્રોધ આવે, આમ 1-2 મિનિટ માટે, પછી પાછું કાંઈ ના હોય. પણ આ 2 મિનિટના ભૂકંપમાં બધું હલાવી દે એનું શું? લોકો કહે 2 મિનિટનો ક્રોધ, પછી તો કાંઈ નહીં, પછી બાકી શું રહે? પછી તો પડેલું ગોઠવવાનું રહે. ક્ષણો જ સાચવવાની હોય છે. લમ્હો ને કી ખતા और સદીઓ ને સજા પાઈ. ઘણી વાર ક્ષણોની ભૂલો વર્ષો માણસોએ ભોગવવી પડતી હોય. એટલે ક્ષણોને સાચવો, ક્ષણોને ઝડપો અને ક્ષણોને છોડો. પુણ્યની ક્ષણો મળે. લોકો એમ કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોડું ધોવા ન જવાય. એમ પુણ્યો ચાંદલો કરવા ઉભા હોય ને ત્યારે પણ મોં ધોવા ન જવાય. ઝડપી જ લેવાનું હોય. ના મુહૂર્ત જોઈ લઉં, સારું ચોઘડ્યું છે કે નહીં, પેલાને પૂછી આવું કેટલું આપવું, કેટલું. અરે ક્ષણ જતી રહેશે. હાની પછીનો બીજો વિચાર કયો હોય મનમાં? ના, કોઈ પણ વાતની હા મનમાં જાગે ને એનો નેક્સ્ટ થોટ ના હોય, યા ટાળવાનું હોય. કરવું તો છે પણ કાલે કરીશ, કરવું તો છે આને નહીં બીજાને આપીશ. તમે ક્ષણ ચૂક્યા એટલે ક્ષણ ગઈ, અને ક્ષણ ગઈ એટલે સત્કર્મ હાથમાંથી સરી ગઈ. આ પછીનો બીજો વિચાર ના જાય. એટલે જે ક્ષણે મનમાં હા આવી ઝડપી. પુણ્યોની ક્ષણોને પકડો, પાપની ક્ષણોને છોડો. પાપ કરવાની ઈચ્છા થાય 24 કલાક આપો, કાલ પર ટાળો, સંજોગો પર ટાળો, વ્યક્તિથી ટાળો. કોશિશ કરો કે ઘડી ટળી જાય. મનને સુધારવું કઠિન છે, મનનો નિગ્રહ કરવો કઠિન છે. આપણે એવા સંયમી નથી કે મનનો નિગ્રહ કરી શકીએ. આપણે એટલું કરી શકીએ કે એ પલને ટાળી, એ ઘડીને ટાળી દે, એ ક્ષણને ટાળી દે, તોય બચી જવાય. ગોપીઓ કહે જે ક્ષણની પ્રતીક્ષા કરતા હતા, પ્રભુ ક્યાં જતા રહ્યા? વર્ષોથી જે પ્રતીક્ષા કરી કે મહારાષ્ટ્રમાં પ્રભુ સ્વ આનંદનું દાન કરશે, પ્રભુ જતા રહ્યા. વનમાં ચારે બાજુ ગોપીઓ શોધી રહી છે. ચાલતા ચાલતા પ્રભુના ચરણ ચિહ્નો દેખાયા, અંકુશ ધ્વજ આદિના ચિહ્નો દેખાયા. અરે ઠાકોરજી અહીંથી પધાર્યા છે. પણ વિખરાયેલા ફૂલો દેખાયા. અરે કોઈ ગોપીને સાથે લઈ ગયા છે. અહીંયા એની વેણી ગૂંથી છે. હજી આગળ ગયા તો એક નિકુંજમાંથી રડવાનો સ્વર સંભળાયો. દોડતા દોડતા ગોપીઓ અંદર ગયા. જે રાધા સહચરીને લઈ ગયા છે એમને પણ મદ આવ્યો, જો કોઈને સાથે ન લીધા ને મને સાથે લીધું. એમને પણ પ્રભુ મૂકી ગયા. પ્રલાપ કરતી કરતી ગોપીઓ વનમાં શોધી રહી છે પરમાત્મા. કહા ગયે હમારે નાથ? લતા પતા વૃક્ષોને પૂછે છે, હે અશોક, તું તો શોકને હરનારો છું, તે અમારા નાથને જોયા? ક્વચિત તુલસી કલ્યાણી, અરે તું તો પ્રભુની પ્રિયા છું, તે મારા નાથને જોયા છે? ચારે બાજુ ઉન્મત્ત થયેલી ગોપીઓ પ્રભુને શોધી રહી છે. કૃષ્ણ 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 કરતા કૃષ્ણાવેશી થઈ ગઈ છે. શ્યામ શ્યામ રટતો હો શ્યામા શ્યામ ભાઈ. પ્રભુની લીલાઓના અનુકરણ કરવા લાગી. કોઈ શકટ બને ને કોઈ સંકટ ભંજન કરે કૃષ્ણ બનીને, કોઈ પૂતના બને ને કોઈ પૂતનાનો ઉદ્ધાર કરે કૃષ્ણ બનીને. જે જે પ્રભુએ લીલાઓ કરી છે એ લીલાઓના અનુચિંતન અનુવર્તન કરવા લાગ્યા, એનું અનુકરણ કરવા લાગ્યા. પાછી રડવા લાગે, હા મારા નાથ અમને છોડીને જતા રહે. ક્યાં ગયા છે પ્રભુ? મંગલાર્થો અત્ર જય શબ્દ. જયથી કઈ ગમે ક્રિયાપદ છે ને, એનાથી શરૂ ન થાય.
પણ ગોપીજનોએ મંગલાચરણ કર્યું, જય શબ્દ કહી. તમે પણ સવારે ઉઠી એકબીજાને જય શ્રી કૃષ્ણ કરો ને, એ તમારા દિવસનું મંગલાચરણ કહેવાય. બે કારણથી કર્યું. એક તો ગાવામાં કોઈ વિઘ્ન ના આવે, અને ગાયને જે પામવું છે પામવામાં કોઈ વિઘ્ન ના આવે. જયતિ તે અધિકમ વૈકુંઠાદ અધિકમ. વૈકુંઠ કરતા પણ વ્રજ અધિક શોભાને પામે. મોટા મોટા દેવતાઓ, ઋષિઓ, મુનિઓ હવે વૈકુંઠ વાસ નથી ઈચ્છતા, હવે વ્રજવાસ ઈચ્છે. અહો વિધના તોપે અચરા પસાર માંગુ, જન્મો જન્મ દીજે યાહી બ્રજ બસવો. અહિર કી જાત સમીપ નંદ ઘર, ઘરી ઘરી ઘનશ્યામ હેર હેર રસ. હે વિધિ, હે વિધાતા, અમારા ભાગ્યના તું લેખ લખતો હોય તો બીજે ક્યાંય ન લખતો. નંદાલયની બાજુમાં ઘર આપજો, અહિરની જાત આપજો. પ્રભુની એ વ્રજ લીલાના અમે દર્શન કરી શકીએ. મોટા મોટા દેવતાઓ પણ જુઓ ને, જુદા જુદા રૂપ ધારણ કરીને વ્રજમાં આવ્યા. એ બ્રહ્માજીને બ્રહ્મલોકમાં અધરામૃત મળતું નથી, એ મેળવવા માછલું બનીને વ્રજમાં આવે. જો દધી બ્રહ્માદિક કો દુર્લભ, સો ગ્વાલિન બાટ દઈ, આજ દધી કંચન મોલ થઈ. જે બ્રહ્માદિક ને દુર્લભ છે એ ગુવાળિયાઓને ભગવાન વાટે. એવું આ વ્રજ મંડળ. મહાદેવજી ગોપેશ્વર મહાદેવ બની, ગોપી બની અને રાસનો અનુભવ કરવા આવે. આ મોટા મોટા દેવતાઓ તૃણ, અંકુર, લતા, પતા, વૃક્ષો બની પ્રભુની લીલાના સુખ લેવા માટે આવે. મોટા મોટા મુનિઓ, ઋષિઓ વ્રજવાસ કરે. એવી વ્રજની મહત્તા છે. એટલે બ્રહ્માજીને એકવાર થયું કે વ્રજ ભારે કે વૈકુંઠ, મોટું કોણ? મોટું તરાજુ લીધું, એક પલડામાં વૈકુંઠ રાખ્યું, એક પલડામાં વ્રજ રાખ્યું. હલકું હતું એ ઉપર જતું રહ્યું, ભારે હતું એ નીચે રહી ગયું. જયતિ તે અધિકમ જન્મના વ્રજ. પણ આ પ્રગટ્યા ને એટલા માટે, આપના પ્રાગટ્યને કારણે વ્રજની શોભા છે. વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું, ત્યાં નંદકુંવર ક્યાંથી લાવું? લલિત જોઈએ લલિત ત્રિભંગી મારે ગિરધારી, અને સંગ જોઈએ શ્રી રાધા પ્યારી. પ્રભુ કહેવા લાગ્યા વ્રજવાસીઓને કે એકવાર તો વૈકુંઠ જોઈ તો જાઓ, પછી ના કહેજો, જોયા વગર ના પાડો છો. વ્રજજન વૈકુંઠ સુખ જોઈ વળ્યા, ન ગમ્યું ત્યારે બ્રહ્માનંદમાં ભળ્યા. અરે ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશય ગળ્યા, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું. વ્રજભક્તો કહે સૌથી પહેલો વાંધો વૈકુંઠમાં અમને એ પડે કે આપની બાજુમાં સિંહાસનમાં લક્ષ્મીજી બેઠા હોય. કારણ કે અમારા માટે જો રાધાજી આપની જોડે નથી તો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, और राधा निकाल दो तो आधे कृष्ण आधे कृष्ण आधे कृष्ण. हमारे मन तो राधा के बिना श्याम भी आधा है. प्रभु અમને વૈકુંઠમાં આનંદ ના આવે, કારણ કે વ્રજમાં જે સુખ છે વૈકુંઠમાં ક્યાં છે? પ્રભુ આ વૈકુંઠમાં ક્યારે નંદ મહોત્સવ થાય છે? પ્રભુ કે આ બધું ત્યાં ના થાય, ત્યાં તો અજન્મા છું, અમર છું. અચ્છા, ત્યાં હિંડોળા ઝૂલો છો, એ બધું અહીંયા ના થાય. અચ્છા, અહીંયા હોળી ખેલ રમો છો, એ બધું અહીંયા ના થાય. બધામાં ના ના ના. તો વ્રજભક્તો કે અમારી આવવાની ના. કારણ કે જે આનંદ અહીંયા વ્રજમાં લઈએ એમાંથી એકે આનંદ વૈકુંઠમાં નથી. અમને નારાયણ નથી જોઈતો, અમને તો વ્રજેશ જોઈએ છે. જે દુનિયાને નચાવે એવો પરમાત્મા અમને નથી જોઈતો, અમને તો શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જારી નિરંતર જાવે, જાહી અનાદિ અખંડ અનંત અછેદ વેદ સુવેદ બતાવે, નારદ સે સુખ જાહિર તે પતિહારી તોરી વિપાર ન પાવે, તાહી અહિર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. ત્રિલોકનો નાથ ગોપીઓના આંગણે નાચતો હોય ને, અમારે તો એવો પરમાત્મા જોઈએ. જયતિ તે અધિકમ જન્મના વ્રજ. અને પ્રભુ જુઓ, વ્રજવાળા તો વૈકુંઠ નથી આવતા, પણ વૈકુંઠ વાળા વૈકુંઠ છોડી વ્રજમાં આવી જાય. શ્રયત ઇન્દિરા શશ્વદત્ત રહી. આ લક્ષ્મીજીને જુઓ, ત્યાં રાણી બનીને બેઠા છે વૈકુંઠમાં, પણ એ સિંહાસન છોડી દાસી બનીને સેવા કરવા વ્રજમાં આવી ગયા. આ તો પ્રમાણ છે, વૈકુંઠાદ અધિકમ જયતિ. વૈકુંઠ કરતા પણ વ્રજની શોભા અધિક છે. દૈત દિષ્યતામ દીક્ષુતાવકા. પ્રભુ દૈત, હે દયાલુ, દીક્ષુતાવકા, અમે તમારા છીએ. આપને જોયા વગર જીવી શકાય એમ નથી. ત્વયી ત્રતા સ્વત્વામ વિચિન્વતે. તમારે કારણે જેણે પ્રાણોને ધારણ કર્યા છે એવા અમે આપને ચારે બાજુ શોધી રહ્યા. प्रभु प्रकट हो जाइए, दर्शन दीजिए.
આપને જોયા વગર જીવી નહીં શકાય. કણ કણમાં ઈશ્વર હશે, લોકો કહેતા હશે. પ્રગટ મળે સુખ થાય ગિરધર, પ્રગટ મળે સુખ થાય. દયારામભાઈ ગાય, અમને તો પ્રગટ જોઈએ, અમને તો આંખોથી દેખાય એવો ઈશ્વર જોઈએ, અમને તો કાનથી સંભળાય એવો ઈશ્વર જોઈએ, અમને તો જેનો હાથ પકડીને ખેંચીને લઈ જઈએ એવો ઈશ્વર જોઈએ, અમને તો જે પોતાના ચરણોથી અમારા આંગણામાં નાચે એવો ઈશ્વર અમને જોઈએ, અમને તો અમારી ઇન્દ્રિયોથી અનુભવાય એવો ઈશ્વર જોઈએ. કણ કણમાં હશે એ જ્ઞાનીઓ રાખે, અમને તો અમારી જોડે ફરનારો પરમાત્મા જોઈએ. પ્રભુ દયાલુ છો આપ. અમારી અંદર દોષ આવ્યો છે, અમે સ્વીકારીએ છીએ, મદ આવ્યો અમારી અંદર, પણ આપ કૃપાલુ છો, આપ દયાલુ છો.